જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગમાં તમારે જે બીજું ચેપ્ટર છે ફેરબદલી કિંમત નિર્ધારણ, તો તેનો જે દાખલો 2022માં પૂછવામાં આવ્યો હતો પહેલો, જેમાં આપણે ફેરબદલી કિંમત નક્કી કરવાની હતી, તો તેનું આપણે સોલ્યુશન કરાયેલું છે। તે વિડીયો તમે ન જોયો હોય તો જોઈ લેજો। તો આજે આપણે 2022માં જે પહેલો દાખલો છે તેની અથવામાં જે દાખલો પૂછવામાં આવ્યો તો તમારે માહેશ્વરી કંપની લિમિટેડ કરીને, તો આજે આપણે આ દાખલાનું સોલ્યુશન કરવાના છીએ। આ દાખલો તમારે 2022માં 20 માર્કનો પૂછવામાં આવ્યો હતો અને આવનારી પરીક્ષામાં પણ તમારે આ દાખલો 20 માર્કમાં પૂછવામાં આવશે। તો આ દાખલો 2019 એટલે કે 2019માં જે દાખલો પૂછવામાં આવ્યો હતો હર્ષિદા લિમિટેડ કરીને, આ 2019નું પેપર છે। 2019માં તમારે જે પહેલો દાખલો હતો તેની અથવામાં જે દાખલો હતો હર્ષિદા લિમિટેડ કરીને, તો તે દાખલો બેઠો રકમ સહિત તમારે 2022માં પણ પૂછવામાં આવેલો છે। તો આવનારી પરીક્ષા માટે આ દાખલો મોસ્ટ આઈએમપી છે। તો આપણે સૌથી પહેલાં આ દાખલાની રકમ જોઈએ, ત્યાર પછી આનું સોલ્યુશન કરીએ। તો આજના વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો ચાલો આપણે સૌથી પહેલાં આ દાખલાની રકમ જોઈએ, ત્યાર પછી આનું સોલ્યુશન કરીએ। તો આપણે રકમ જોઈએ તો આપણને રકમમાં કીધેલું છે કે માહેશ્વરી કંપની લિમિટેડમાં બે વિભાગો છે, વિભાગ એ અને વિભાગ બી। તો વિભાગ એ GMH નામના ભાગ બનાવી રોકાયેલી મૂડી પર 33.1% એટલે કે 33.33% વળતર મળે તે રીતે વેચાણ થશે તેવો અંદાજ મૂકે છે। વિભાગ એ ને લગતી માહિતી આપણને નીચે મુજબ આપવામાં આવેલી છે। એટલે કે વિભાગ એ વેચાણ કિંમત એ રીતે નક્કી કરશે કે જેથી તેને રોકાયેલી મૂડી પર 33.1% વળતર મળશે, એટલે કે 33.33% વળતર મળે તે રીતે વેચાણ કિંમત નક્કી કરશે। ત્યાર પછી આપણને વિભાગ એ અંગેની માહિતી નીચે મુજબ આપેલી છે। તો સૌથી પહેલાં આપણને આપેલા છે ઉત્પાદન, એટલે કે ઉત્પાદનના એકમો આપેલા છે 2,70,000। ત્યાર પછી આપણને આપેલા છે ચલિત ખર્ચા, તો ચલિત ખર્ચા આપણને એકમ દીઠ આપેલા છે 2.80। ત્યાર પછી આપણને સ્થિર ખર્ચા આપેલા છે। તો સ્થિર ખર્ચા આપણે જોઈએ તો સ્થિર ખર્ચામાં આપણને કારખાનાના ખર્ચા 3,85,000 અને ઓફિસના ખર્ચા 1,14,000। તો આ બંનેને ટોટલ કરીશું તો આપણને મળશે કુલ સ્થિર ખર્ચા, એટલે કે આપણી સ્થિર પડતર આવશે। ત્યાર પછી આપણને સરેરાશ રોકાયેલી મૂડી આપેલી જ છે, એટલે કે કુલ રોકાયેલી મૂડી આપણી થશે। તો તેમાં કાયમી મિલકત આપેલી છે 6 લાખની, ત્યાર પછી સ્ટોક આપેલો છે 5 લાખનો અને ત્યાર પછી પ્રવાહી મિલકત આપેલી છે 4 લાખની। તો આ ત્રણેયને ટોટલ કરીશું તો આપણને મળશે કુલ રોકાયેલી મૂડી। ત્યાર પછી આપણને બે ઓપ્શન આપેલા છે, જેમાં આપણે જોઈએ પ્રથમ ઓપ્શન તો આપણને કીધેલું છે કે આ અંદાજિત કિંમતે બાહ્ય બજારમાં ભાગ GMH ના 2,10,000 એકમો કંપની વેચવા સક્ષમ છે, એટલે કે બહારના માર્કેટમાં 2,10,000 એકમો કંપની વેચવા સક્ષમ છે અને જે બાકીના એકમો છે, એટલે કે ઉત્પાદન કેટલા એકમનું થાય છે 2,70,000, તો તેમાંથી 2,10,000 એકમો કંપની બહારના માર્કેટમાં વેચવા સક્ષમ છે, એટલે કે બહારના માર્કેટમાં વેચી શકે તેમ છે। અને બાકીના જે એકમો છે 2,70,000માંથી, તો બાકીના જે એકમો છે તે વિભાગ બી ખરીદવા તૈયાર છે। તો આ માટે વિભાગ એ વિભાગ બી પાસેથી એકમ દીઠ 5.50નો ભાવ લેવા માંગે છે, પરંતુ વિભાગ બી ભાગ GMH માટે 4.50 લેખે ચૂકવવા તૈયાર છે। એટલે કે પહેલો ઓપ્શન આપણો એ થશે કે વિભાગ એ બહારના માર્કેટમાં 2,10,000 એકમોનું વેચાણ કરવું અને બાકીના જે એકમો છે 60,000, તો તે એકમો વિભાગ બી ખરીદવા તૈયાર છે, તો તે વિભાગ બીમાં ફેરબદલી કરવા, એટલે કે વિભાગ બીને આપવા। તો વિભાગ બી જે બાકીના 60,000 એકમ ખરીદશે તો તેના કેટલા કિંમત ચૂકવવા તૈયાર છે એકમ દીઠ, તો વિભાગ બી તેના 4.50 ચૂકવવા તૈયાર છે। તો આપણે 4.50 લેખે વિભાગ બીમાં 60,000 એકમોની ફેરબદલી કરવાની થશે। ત્યાર પછી આપણને બીજો વિકલ્પ એ આપેલો છે કે વિભાગ એ પાસે બીજો વિકલ્પ એ છે કે GMHના 2,10,000 એકમોનું જ ઉત્પાદન અને વેચાણ કરવું, એટલે કે બીજો ઓપ્શન આપણી પાસે તે છે કે ફક્ત આપણે 2,10,000 એકમોનું જ ઉત્પાદન અને વેચાણ કરીએ, જે બાકીના એકમો છે 60,000 તે વિભાગ બીને આપવા કરતાં આપણે ફક્ત 2,10,000 એકમોનું જ ઉત્પાદન અને તેનું જ વેચાણ કરીએ। તો બીજો ઓપ્શન આપણી પાસે આ છે।
તો આપણને કીધેલું છે કે જ્યારે આપણે ફક્ત 2,10,000 એકમોનું ઉત્પાદન અને વેચાણ કરશું તો તેના પરિણામે રોકાયેલી મૂડીમાં 1,06,500 અને સ્થિર ખર્ચમાં 75,000 ઘટશે, એટલે કે ઘટાડો થશે. તો આપણે આના આધારે જણાવવાનું છે કે બંને પૈકી કયા વિકલ્પની પસંદગી કરવી જોઈએ, કયો વિકલ્પ ફાયદાકારક છે અને શા માટે, તે આપણે માર્ગદર્શન આપવાનું છે. તો આ દાખલો 2019નો છે અને બેઠો 2022માં પણ પૂછવામાં આવેલો છે. તો આ દાખલો આવનારી પરીક્ષા માટે મોસ્ટ એમપી છે. તો આપણે હવે આનું સોલ્યુશન કરીએ. તો આપણે જેમ આની અગાઉના દાખલાનું સોલ્યુશન કર્યું તેવી જ રીતે આનું સોલ્યુશન કરવાનું છે. સૌથી પહેલાં આપણે આ માહિતીને આધારે નફાની ગણતરી કરીશું. તો નફાની ગણતરી કરવા માટે આપણે નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા રોકાયેલી મૂડી પર વળતરનો દર. તો રોકાયેલી મૂડી એટલે કે તેની આપણે ગણતરી કરવી પડશે અને રોકાયેલી મૂડી પર વળતરનો દર તો તે આપણને આપેલો છે 33.33% અથવા તો ત્રીજો ભાગ. તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો સરેરાશ રોકાયેલી મૂડીની ગણતરી કરીએ સૌપ્રથમ. તો તેમાં આપણને આપેલી જ છે રકમમાં કે સરેરાશ રોકાયેલી મૂડી કાયમી મિલકત, સ્ટોક અને પ્રવાહી મિલકત. આપણે ફક્ત આ ત્રણેયનો ટોટલ કરવાનો છે. તો 6 લાખ, 5 લાખ અને 4 લાખ. તો કાયમી મિલકત, સ્ટોક અને પ્રવાહી મિલકતો આ ત્રણેયને ટોટલ કરીશું તો આપણને મળશે સરેરાશ રોકાયેલી મૂડી. તો 15 લાખ થશે, એટલે કે આપણી પાસે આવશે સરેરાશ રોકાયેલી મૂડી 15 લાખની. તો આ થશે આપણી કુલ રોકાયેલી મૂડી 15 લાખ. અને રોકાયેલી મૂડી પર વળતરનો દર આપણને કીધેલું જ છે દાખલામાં કે 33.133, એટલે કે 33.33%. એટલે કે આપણે ત્રીજો ભાગ ધ્યાનમાં લેવાનો, 15 લાખનો ત્રીજો ભાગ ધ્યાનમાં લેવાનો. તો 15 લાખનો ત્રીજો ભાગ આપણે ધ્યાનમાં લઈશું તો આપણને મળશે નફો 5 લાખનો. તો 15 લાખનો આપણે ત્રીજો ભાગ ધ્યાનમાં લઈશું, એટલે કે 1/3. તો આપણને મળશે 5 લાખ. તો આપણે 15 લાખનો ત્રીજો ભાગ ધ્યાનમાં લઈશું. ત્યાર પછી આપણે ઈચ્છિત વળતરની ગણતરી કરીશું. તો ઈચ્છિત વળતરની ગણતરી કરવા માટે આપણે સ્થિર પડતર પ્લસ ચલિત પડતર પ્લસ નફો આ ત્રણેયનો ટોટલ કરીશું તો આપણને મળશે ઈચ્છિત વળતર. તો સ્થિર પડતર એટલે કે સ્થિર ખર્ચા તો આપણને આપેલા છે કારખાનાના ખર્ચા અને ઓફિસના ખર્ચા 3,85,000 અને 1,14,000 આ બંનેનું ટોટલ કરીશું. તો આપણે સ્થિર પડતરની ગણતરી આ મુજબ કરવાની કે કારખાનાના ખર્ચા પ્લસ ઓફિસના ખર્ચા એટલે કે 3,85,000 પ્લસ 1,14,000 તો આપણને મળશે 4,99,000. તો આપણે થશે સ્થિર પડતર એટલે કે સ્થિર ખર્ચા. ત્યાર પછી ચલિત પડતર તો તે આપણને આપેલી છે એકમ દીઠ. ચલિત પડતર આપેલી છે એકમ દીઠ 2.80 અને એકમો કેટલા આપેલા છે? એકમો આપણને આપેલા છે 2,70,000. તો આપણે કુલ ચલિત પડતરની ગણતરી કરીશું. તો ચલિત પડતર બરાબર 2,70,000 એકમો અને એકમ દીઠ 2.80 તો આપણને મળશે 7,56,000. તો તે આપણા થશે ચલિત ખર્ચા એટલે કે ચલિત પડતર 7,56,000 પ્લસ નફો. તો નફાની આપણે ગણતરી કરી આપણને કેટલો પ્રાપ્ત થયો 5 લાખ. તો તે ધ્યાનમાં લઈશું 5 લાખ. ત્યાર પછી આ ત્રણેયનું ટોટલ કરીશું તો આપણને મળશે ઈચ્છિત વળતર 17,55,000. ત્યાર પછી આટલી ગણતરી કર્યા પછી આપણે એકમ દીઠ વેચાણ કિંમતની ગણતરી કરવાની આના આધારે. તો એકમ દીઠ વેચાણ કિંમતની ગણતરી કરવા માટે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો કે ઈચ્છિત વળતર છેદમાં એકમો. તો ઈચ્છિત વળતરની આપણે અત્યારે ગણતરી કરી તો આપણને પ્રાપ્ત થયા 17,55,000. તો તે આપણે ધ્યાનમાં લઈશું 17,55,000. ત્યાર પછી એકમો. તો એકમો આપણને દાખલામાં આપેલા જ છે ઉત્પાદનના એકમો 2,70,000. તો તે ધ્યાનમાં લઈશું તો આપણને મળશે એકમ દીઠ વેચાણ કિંમત 6.5. તો આ થશે આપણી એકમ દીઠ વેચાણ કિંમત. તો સૌથી પહેલાં જ્યારે પણ આ રીતનો દાખલો પૂછાય તો તમારે આ મુજબ ગણતરી કરી અને એકમ દીઠ વેચાણ કિંમતની ગણતરી કરવાની. ત્યાર પછી આટલી ગણતરી કર્યા પછી તમારે પત્રક બનાવવાનું થશે, એટલે કે આપણને જે બે વિકલ્પ આપવામાં આવેલા છે તેના આધારે આપણે પત્રક બનાવવાનું આ મુજબનું. તો બંને વિકલ્પોની નફાકારકતા દર્શાવતું પત્રક. તો સૌથી પહેલાં વિગત, ત્યાર પછી વિકલ્પ 1 અને વિકલ્પ 2. તો વિકલ્પ 1 એટલે કે આપણી પાસે પહેલો વિકલ્પ શું છે? તો આપણી પાસે પહેલો વિકલ્પ છે કે આપણે બહારના માર્કેટમાં 2,10,000 એકમોનું વેચાણ કરીએ અને બાકીના જે 60,000 એકમો છે એટલે કે ટોટલ ઉત્પાદનના એકમો કેટલા? 2,70,000. તેમાંથી 2,10,000 એકમો આપણે બહારના માર્કેટમાં વેચાણ કરશું અને બાકીના જે 60,000 એકમો છે તે આપણે
વિભાગ બીને આપીશું, એટલે કે વિભાગ બીમાં ફેરબદલી કરીશું. કેટલી કિંમતે? તો કે 4.50ની કિંમતે. તો આપણે સૌથી પહેલો વિકલ્પ આપણી પાસે થશે કે 2,10,000 એકમોનું વેચાણ કરવું અને બાકીના 60,000 એકમો આપણે વિભાગ બીને આપવા. તો પહેલો વિકલ્પ આપણો થશે કે 2,10,000 એકમો અને 60,000 એકમો. ત્યાર પછી બીજો વિકલ્પ શું છે? તો બીજો વિકલ્પ આપણી પાસે એ છે કે ફક્ત આપણે 2,10,000 એકમોનું જ ઉત્પાદન અને વેચાણ કરીએ. તો બીજો વિકલ્પ આપણી પાસે આવશે કે 2,10,000 એકમોનું જ ઉત્પાદન અને વેચાણ કરીએ. તો આપણી પાસે વિકલ્પ 1 અને 2 આ થશે. ત્યાર પછી સૌપ્રથમ આપણે આ પત્રકમાં વેચાણની આવકની ગણતરી કરવાની. દરેક દાખલો તમારે આ જ રીતે આ જ ફોર્મેટમાં ગણવાનો છે. તો વેચાણની આવક આપણને કઈ રીતે મળશે? તો સૌથી પહેલાં 2,10,000 એકમો માટે આપણે જોઈએ કે જ્યારે આપણે 2,10,000 એકમોનું વેચાણ કરીશું બહારના માર્કેટમાં, ત્યારે આપણને કેટલી વેચાણની આવક પ્રાપ્ત થશે? તો વિકલ્પ 1 અને વિકલ્પ 2 બંને માટે 2,10,000 એકમો છે. તો આપણે બંને માટે ધ્યાનમાં લઈશું. તો 2,10,000 એકમો અને વેચાણ કિંમત આપણે કઈ ધ્યાનમાં લઈશું? તો તેની આપણે ગણતરી કરેલી છે. તો એકમ દીઠ વેચાણ કિંમત આપણે 6.5 ધ્યાનમાં લઈશું. તેની આપણે ગણતરી કરેલી છે. તો એકમ દીઠ વેચાણ કિંમત આવશે 6.5, એટલે કે 2,10,000 એકમો ગુણ્યા એકમ દીઠ વેચાણ કિંમત 6.5. તો આપણને મળશે 2,10,000 એકમો માટે વેચાણની આવક 13,65,000, 13,65,000 વિકલ્પ 1 અને વિકલ્પ 2 માટે. ત્યાર પછી જે બાકીના 60,000 એકમો છે તે આપણે વિભાગ બીને આપવાના છે 4.50 લેખે. તો તેની આપણે ગણતરી કરીએ. તો આપણને દાખલામાં સૂચના આપેલી છે કે વિભાગ બીને બાકીના 60,000 એકમો આપવા અને વિભાગ બી તે એકમો કેટલા લેખે ખરીદવા તૈયાર છે? તો 4.50 લેખે. તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો જે 60,000 એકમો છે તે આપણે 4.50 લેખે વિભાગ બીમાં ફેરબદલી કરવા, એટલે કે 60,000 એકમો ગુણ્યા 4.50. તો આપણને મળશે 60,000 એકમો માટે વેચાણની આવક 2,70,000. ત્યાર પછી આનો ટોટલ કરીશું તો આપણને મળશે કુલ વેચાણની આવક. તો વિકલ્પ 1 માટે આવશે 16,35,000 અને વિકલ્પ 2 માટે આવશે 13,65,000. ત્યાર પછી આપણે કુલ પડતરની ગણતરી કરવાની. આ થઈ આપણી વેચાણની આવકની ગણતરી. હવે કુલ પડતરની ગણતરી. તો કુલ પડતરમાં આપણે બે બાબત ધ્યાનમાં લેવાની થશે. એક તો સ્થિર પડતર અને ચલિત પડતર. આ બંનેને ટોટલ કરીશું તો આપણને મળશે કુલ પડતર. તો ચલિત પડતર આપણને કઈ રીતે મળશે અને સ્થિર પડતર કઈ રીતે મળશે તેની આપણે ગણતરી કરીએ. તો સ્થિર પડતર આપણને દાખલામાં આપેલી જ છે, કારખાનાના ખર્ચા પ્લસ ઓફિસના ખર્ચા. તો આ બંનેને ટોટલ કરીશું તો આપણને મળશે સ્થિર પડતર, એટલે કે સ્થિર ખર્ચા. તો તે બંનેને ટોટલ કરીશું તો આપણને મળશે 4,99,000. તો આ થશે વિકલ્પ 1 માટેની સ્થિર પડતર. ત્યાર પછી વિકલ્પ 2 માટે, તો તેની માટે આપણે ગણતરી કરવી પડશે, કારણ કે આપણને દાખલામાં સૂચના આપવામાં આવેલી છે કે જ્યારે આપણે ફક્ત 2,10,000 એકમોનું ઉત્પાદન અને વેચાણ કરીશું ત્યારે તેના પરિણામે સ્થિર ખર્ચમાં 75,000 ઘટાડો થશે. તો તે આપણે ધ્યાનમાં લેવાનું, એટલે કે જે 4,99,000 છે તેમાં આપણે 75,000નો ઘટાડો કરીશું, એટલે કે 4,99,000 માઇનસ 75,000 આપણે કરીશું તો આપણને મળશે વિકલ્પ 2 માટે સ્થિર ખર્ચા 4,24,000. તો નવા સ્થિર ખર્ચા આપણે આવશે 4,24,000. ત્યાર પછી તેવી જ રીતે ચલિત પડતરની ગણતરી કરીશું. તો ચલિત પડતર અહીંયા આપણને દાખલામાં એકમ દીઠ ચલિત ખર્ચ આપેલું છે 2.80. તો તે ધ્યાનમાં લઈશું 2.80 અને આપણે ટોટલ જે એકમો છે તે ધ્યાનમાં લઈશું વિકલ્પ 1ના. તો વિકલ્પ 1ના 2,10,000 એકમો અને 60,000 એકમો. તો આ બંનેને ટોટલ કરીશું તો કુલ એકમો થશે 2,70,000. તો 2,70,000 એકમો ગુણ્યા એકમ દીઠ ચલિત પડતર 2.80, એટલે કે આપણને મળશે એ વિકલ્પ 1 માટેની ચલિત પડતર 7,56,000. તેવી જ રીતે વિકલ્પ 2 માટેના આપણે જોઈએ એકમો તો 2,10,000 છે અને એકમ દીઠ ચલિત પડતર 2.80, એટલે કે 2,10,000 એકમો ગુણ્યા 2.80, એટલે આપણને મળશે ચલિત પડતર વિકલ્પ 2 માટેની 5,88,000. ત્યાર પછી આપણે આ બંનેને ટોટલ કરીશું સ્થિર પડતર અને ચલિત પડતરનો. તો કુલ પડતર આપણને મળશે વિકલ્પ 1 માટે 12,55,000, વિકલ્પ 2 માટે મળશે 10,12,000. ત્યાર પછી આપણે નફાની ગણતરી કરીશું. તો નફો આપણને કઈ રીતે મળશે? તો કુલ વેચાણની આવકમાંથી કુલ પડતર આપણે બાદ કરીશું, એટલે કે A - B કરીશું તો આપણને મળશે નફો.
તો કુલ વેચાણની આવક આપણે જોઈએ તો આપણને કેટલી પ્રાપ્ત થઈ વિકલ્પ 1 માટે 16,35,000 અને કુલ પડતર 12,55,000, એટલે કે 16,35,000 માઇનસ 12,55,000 તો આપણને મળશે નફો 3,80,000. હવે તેવી જ રીતે આપણે વિકલ્પ 2 માટે જોઈએ તો કુલ વેચાણની આવક 13,65,000 છે અને કુલ પડતર 10,12,000, તો 13,65,000 માઇનસ 10,12,000 તો આપણને મળશે નફો 3,53,000. તો આ થઈ નફાની ગણતરી. ત્યાર પછી આપણે રોકાયેલી મૂડીને ધ્યાનમાં લઈશું. તો રોકાયેલી મૂડીની આપણે ગણતરી કરેલી જ છે અગાઉ અને આપણને દાખલામાં આપેલી જ છે. રોકાયેલી મૂડી 15 લાખ, તો તે આપણે ધ્યાનમાં લઈશું. રોકાયેલી મૂડી 15 લાખ. ત્યાર પછી વિકલ્પ 2 માટે રોકાયેલી મૂડીની આપણે ગણતરી કરવી પડશે, કારણ કે આપણને દાખલામાં સૂચના આપેલી છે કે જ્યારે આપણે માત્ર 2,10,000 એકમનું ઉત્પાદન અને વેચાણ કરીશું ત્યારે રોકાયેલી મૂડીમાં 1,06,500નો ઘટાડો થશે. તો તે આપણે ધ્યાનમાં લઈશું, એટલે કે આપણી જે રોકાયેલી મૂડી છે 15 લાખ, તેમાંથી આપણે 1,06,500 બાદ કરીશું તો આપણને મળશે વિકલ્પ 2 માટે રોકાયેલી મૂડી 13,93,500. તો આ થશે વિકલ્પ 2 માટે રોકાયેલી મૂડી. તો આટલી ગણતરી કર્યા પછી આપણે રોકાયેલી મૂડી પર વળતરનો દર તેની ગણતરી કરવાની આના આધારે. તો તેની ગણતરી કરવા માટે આ સૂત્ર મૂકીશું, રોકાયેલી મૂડી પર વળતરનો દર. તો નફો છેદમાં રોકાયેલી મૂડી ગુણ્યા 100. તો નફો આપણને અહીં પ્રાપ્ત થયો બંને વિકલ્પ માટે અને રોકાયેલી મૂડી પણ આપણને પ્રાપ્ત થઈ. તો તેના આધારે આપણે આની ગણતરી કરીશું. તો વિકલ્પ 1 માટે આપણે જોઈએ તો નફો આવશે 3,80,000 છેદમાં રોકાયેલી મૂડી 15 લાખ ગુણ્યા 100. તો આપણને મળશે રોકાયેલી મૂડી પર વળતરનો દર 25.33%. તેવી જ રીતે વિકલ્પ 2 માટે જોઈએ તો નફો આવશે 3,53,000 અને રોકાયેલી મૂડી આવશે 13,93,500 ગુણ્યા 100. તો આપણને વિકલ્પ 2 માટે પણ મળશે રોકાયેલી મૂડી પર વળતરનો દર 25.33%. એટલે કે અહીં આપણને બંને વિકલ્પમાં રોકાયેલી મૂડી પર વળતરનો દર સરખો પ્રાપ્ત થાય. તેથી બંને વિકલ્પ પૈકી કોઈ પણ વિકલ્પની આપણે પસંદગી કરી શકાય છે, એટલે કે બંને વિકલ્પ ફાયદાકારક છે. તો આપણે લાસ્ટમાં આ રીતે માર્ગદર્શન આપવાનું કે બંને વિકલ્પનો સ્વીકાર કરી શકાય તેમ છે. તેથી બંનેમાંથી કોઈ પણ વિકલ્પનો સ્વીકાર કરી શકાય છે, કારણ કે બંને વિકલ્પમાંથી રોકાયેલી મૂડી એટલે કે બંને વિકલ્પમાં રોકાયેલી મૂડી પર વળતરનો દર કેટલો 25.33% સરખો છે. તેથી કોઈ પણ વિકલ્પને આપણે પસંદગી કરી શકીએ છીએ. તો આ રીતે આપણે લાસ્ટમાં માર્ગદર્શન આપવાનું. આ દાખલો તમારે 2019નો બેઠો 2022માં પૂછવામાં આવેલો છે, માહેશ્વરી લિમિટેડ કરીને. તો આ દાખલાની ગણતરી અહીં પૂરી થાય છે અને આ રીતના જે દાખલા છે તે તમામ આપણે 2018થી લઈ 22 સુધી 23 સુધીના દરેક દાખલાનું સોલ્યુશન કરાયેલું છે. દરેક દાખલો આ જ રીતે આ જ પેટર્નથી તમારે ગણવાનો છે. તો સાવ સહેલો દાખલો છે, એટલે કે તમને જે આવનારી પરીક્ષા માટે જે ફેરબદલી કિંમત નિર્ધારણમાંથી તમને 2 રીતના દાખલા પૂછવામાં આવશે. એક તો ફેરબદલીની કિંમત નક્કી કરવાનો અને એક તો રોકાયેલી મૂડી પર વળતરનો દર નક્કી કરવાનો. તો આ બેમાંથી તમને જે રીત અનુકૂળ હોય તે રીતે તમે દાખલાની ગણતરી કરી શકો છો. તો આ દાખલાની ગણતરી પૂરી થાય છે.